હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પારુની કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી મસાલા કોર્નની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા આ રીતે જે 3 નંગ જેટલી અમારે અહીંયા રોટલી વધી ગઈ હતી, તો મેં અહીંયા 3 નંગ જેટલી વધેલી રોટલીને લઈ લીધી છે। તો હવે આપણે આ રોટલીને આ રીતે પાટલા ઉપર મૂકી અને હવે આપણે એકદમ સરસ આ રીતે ચક્કુની મદદથી એકદમ વચ્ચે આ રીતે એક કટ લગાવી દઈશું। તો આપણે રોટલીને એકદમ વચ્ચે આ રીતે કટ લગાવવાની છે, સાઈડમાં નથી લગાવવાની। બંને ભાગ એક સરખા રાખવાના છે અને પછી બીજી બાજુથી પણ આ રીતે કટ લગાવી દઈશું। એમ કરી અને આ રીતે આને ચોરસ ક્યુબમાં આ રીતે આપણે આ રીતે કટ કરી દેવાની છે। તો આ રીતે આને એકદમ સરસ આ રીતે ત્રિકોણ ભાગમાં તે કટ થઈ અને રેડી થઈ જશે। તો આ રીતે બધી જ રોટલીને કટ કરી લીધી છે। તો મસાલો બનાવવા મેં પહેલેથી જ બટાકા બોઇલ કરી અને રાખી દીધા છે। તો બટાકા આ રીતે છોલીને ક્લીન કરી દીધા, પછી આ રીતે આપણે મેસરની મદદથી તેને મેશ કરી દઈશું। તો બટાકાનો મસાલો બનાવવા માટે અહીંયા આ રીતે એક પેનમાં આપણે 2 ડાંગરી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું અને હવે આ રીતે મેં આખા ધાણાને તેને આ રીતે 2 ભાગમાં આ રીતે ડિવાઈડ કરી લીધા છે, તે લઈ લઈશું અને એક કટિંગ કરેલું લીલું મરચું અને સાથે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું, જેથી તેનો કલર એકદમ સરસ આવે। હવે જે બાફીને રાખ્યા છે બટાકા, તે બધા જ બટાકા આપણે આમાં એડ કરી દેવાના છે અને ઉપરથી હવે આપણે મસાલા કરી લઈશું। તો મસાલામાં અડધી ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને હવે આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરી દઈશું। તો બધા જ મસાલા એડ કરી દીધા છે। તો હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે। તો આપણો આ મસાલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો છેલ્લે તેમાં આપણે કોથમીર પાણી એડ કરી અને આને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દઈશું। તો આ રીતે આપણે આને ઠંડુ થવા માટે મૂકી દઈશું। પછી આ રીતે એક વાટકીમાં 3 ચમચી જેટલો આપણે આ રીતે જે ઘઉંનો લોટ આવે છે તે આપણે લઈ લેવાનો છે અને હવે આપણે તેમાં પાણી એડ કરી અને એકદમ સરસ મીડિયમ પતલી એવી સ્લરી બનાવી અને રેડી કરી લેવાની છે। તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આને એકદમ પતલી એવી સ્લરી થોડી બનાવી અને રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી સ્લરી બની રેડી થઈ ગઈ છે। તો આ રીતે આપણે જે કટિંગ કરીને રાખી છે રોટલી, તેમાંથી આ રીતે એક ભાગ લેવાનો છે અને હવે જેટલો આ રોટલી જે પણ બાજુથી ખુલી ગઈ હોય તે બધી જ બાજુથી આ રીતે આપણે તેમાં પહેલાં સ્લરી એડ કરવાની છે ને પછી આ રીતે રોટલીને તેના ઉપર ચોંટાડી દેવાની છે અને હવે આપણે આ રીતે રોટલીને થોડીક આ રીતે વાળી અને કોર્નનો શેપ આ રીતે આપણે આપવાનો છે અને ઉપરથી આ રીતે સ્લરી લગાવવાની છે અને પછી આ બીજો ભાગ છે તેને આ રીતે ચોંટાડી દેવાનો છે। તો આ રીતે એકદમ આસાનીથી આપણે કોર્નનો શેપ છે તે આપણે આપી અને રેડી કરી દઈશું। તો આ રીતે નીચેથી પણ આ રીતે બંધ કરી દેવાનું છે। તો આ રીતે એકદમ સરસ આ રીતે કોર્નના શેપ આપણે અપાઈ ગયા છે। તો આ રીતે મેં બધા જ કોર્ન છે તે બનાવીને રેડી કરી લીધા છે। તો હવે આપણે આમાં મસાલો ભરી લઈએ। તો આ રીતે ચમચીની મદદથી થોડો થોડો આ રીતે પાછળથી આ રીતે દબાવતા જઈએ અને આને એકદમ સરસ એવું ભરી અને રેડી કરી લેવાનો છે। તો આ રીતે આખા કોર્નને આપણે મસાલાથી ભરી અને રેડી કરી લઈશું શેપ ઊંધી। તો આ રીતે એકદમ સરસ એવા લેવલથી આ રીતે મસાલો ભરી અને રેડી કરી લેવાનો છે। તો આ રીતે આપણે બધા જ મસાલા કોર્નને ભરી અને રેડી કરી લેવાના છે। તમે જોઈ શકો છો મેં બધા જ કોર્નમાં આ રીતે એકદમ સારી રીતે મસાલો ભરી અને તૈયાર કરી લીધો છે। તો આ રીતે જે ઉપરનો ભાગ છે તે થોડો ખુલ્લો છે, તેને આ રીતે સ્લરીમાં આપણે ડીપ કરી દઈશું, જેથી કરીને આપણે ફ્રાય કરતી વખતે તેમાંથી મસાલો છે તે નીકળી ના જાય, એટલા માટે આ રીતે આને ડીપ કરી લેવાના છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે કોર્નને ડીપ કરીને રાખ્યા છે તેને આપણે આ રીતે તેમાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તળી લેવાના છે। તો આ રીતે થોડા કોર્ન ફ્રાય થઈ જાય પછી આપણે તેમાં આ રીતે ચમચાની મદદથી હલટાવતા પલટાવતા જઈએ અને બધી બાજુથી એકદમ ક્રિસ્પી અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાના છે। તો તમે જોઈ શકો છો કે ત્યાંનો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને આપણા કોર્ન પણ એકદમ ક્રિસ્પી અને સારી રીતે ફ્રાય થઈ ગયા છે। તો આ રીતે આપણે કોર્નને કાઢી અને આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું। તો આ રીતે મેં બધા જ કોર્ન છે તે ફ્રાય કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો એકદમ ટેસ્ટી એવા આપણા મસાલા કોર્ન બની અને તૈયાર છે। તો હવે આપણે આને સર્વ કરી લઈશું। તો તેના માટે આ રીતે કેચઅપ લેવાનું છે અને આ રીતે જે પીળી સેવ આવે છે તે લઈ અને આ રીતે તેના પર ડીપ કરી અને આ રીતે સેવ લગાવી દેવાનું છે। તો આ રીતે એકદમ સરસ ટેસ્ટી એવા આપણા મસાલા કોર્ન બની અને તૈયાર થઈ ગયા છે। તો આપણે આને ગરમા ગરમ ચા સાથે કેચઅપ સાથે આપણે નાસ્તામાં સરસ રીતે ખાઈ શકીએ છીએ। તો આને હું તમને એક કોર્ન તોડીને બતાવતું કે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા જે મસાલા કોર્ન છે તે બની અને તૈયાર થઈ ગયા છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોના લંચ બોક્સમાં પણ બનાવી શકીએ છીએ।